નમસ્કાર. આપણે બધા સાંભળીએ છીએ કે ભારતનું અર્થતંત્ર તો ખૂબ ઝડપથી વધી રહ્યું છે. પણ પછી સવાલ એ થાય છે કે તો નોકરીઓ ક્યાં છે? આજના આ વિશ્લેષણમાં આપણે ભારતના આ જ મોટા આર્થિક વિરોધાભાસને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂ કરીએ. આ એ મૂળભૂત પ્રશ્ન છે જે લગભગ દરેકના મનમાં આવે છે. આંકડાઓ જુઓ તો લાગે કે બધું બરાબર છે, ગ્રોથ થઈ રહ્યો છે, પણ નોકરી બજારમાં એની અસર કેમ દેખાતી નથી? આ એક એવો કોયડો છે ને જેને ઉકેલવા માટે આપણે થોડું ઊંડાણપૂર્વક જોવું પડશે. અર્થશાસ્ત્રીઓ આ જે પરિસ્થિતિ છે ને એને એક ખાસ નામ આપે છે, જોબલેસ ગ્રોથ. ગુજરાતીમાં કહીએ તો રોજગારવિહીન વૃદ્ધિ. મતલબ એકદમ સીધો છે. દેશની જીડીપી તો વધી રહી છે, પણ એની સાથે સાથે એટલા પ્રમાણમાં નોકરીઓ નથી વધી રહી. અને સાચું કહું તો આ જ આપણા સમયનો એક બહુ મોટો આર્થિક પડકાર છે. તો ચાલો વિભાગ 1માં આપણે આ સમસ્યાના મૂળમાં જઈએ. ભારતમાં બેરોજગારીનું સાચું સ્વરૂપ શું છે અને તેને માપવામાં કેવી રીતે આવે છે, આ સમજવું ખૂબ જ જરૂરી છે. હવે આખી વાતને બરાબર સમજવા માટે આપણે કેટલાક સાધનો એટલે કે માપદંડો જોવા પડશે. આ માટે આપણે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે એનએસઓના પિરિયોડિક લેબર ફોર્સ સર્વે પર એક નજર નાખવી પડશે. આ સર્વે આપણને રોજગારીની સાચી તસવીર બતાવવામાં મદદ કરે છે. તો પહેલો માપદંડ છે LFPR એટલે કે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ. આ શું બતાવે છે? આ એ બતાવે છે કે દેશની કુલ વસ્તીમાંથી કેટલા ટકા લોકો કામ કરી રહ્યા છે અથવા તો સક્રિય રીતે કામ શોધી રહ્યા છે. આનાથી આપણને દેશના શ્રમ બજારનું કદ ખબર પડે છે. બીજો માપદંડ છે WPR એટલે કે વર્કર પોપ્યુલેશન રેશિયો. આ સીધી વાત કરે છે કુલ વસ્તીમાંથી ખરેખર કેટલા ટકા લોકો પાસે નોકરી છે. આનાથી રોજગારની વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવે છે. અને હવે ત્રીજો જેની સૌથી વધુ ચર્ચા થાય છે, અનએમ્પ્લોયમેન્ટ રેટ એટલે કે UR. પણ અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. આ આંકડો ફક્ત એવા લોકોને જ ગણે છે જેઓ નોકરી શોધી રહ્યા છે પણ તેમને મળતી નથી. જે લોકોએ કદાચ નિરાશ થઈને શોધવાનું જ બંધ કરી દીધું છે તેઓ આ ગણતરીમાં આવતા નથી. સારું, તો હવે આંકડાઓથી થોડું આગળ વધીને મૂળ સમસ્યાને સમજીએ. ભારતમાં જે બેરોજગારી છે ને એ મુખ્યત્વે માળખાગત પ્રકારની છે. હવે આનો શું મતલબ થાય? આનો અર્થ એ છે કે સમસ્યા માત્ર નોકરીઓની અછતની નથી, પણ જે નોકરીઓ છે અને જે કામદારો છે એમની વચ્ચે કોઈ મેળ જ નથી. તો આ જે મેળ નથી ખાતો એને કહેવાય છે સ્કિલ ગેપ એટલે કે કૌશલ્યનો તફાવત. જુઓ, એક તરફ અર્થતંત્રમાં ટેક સેક્ટર અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવી નોકરીઓ આવી રહી છે અને બીજી તરફ આપણા મોટાભાગના કામદારો પાસે પરંપરાગત કૌશલ્યો છે જે જૂના અભ્યાસક્રમો પર આધારિત છે. આ જ તો મુખ્ય સમસ્યા છે. તો હવે વિભાગ 2માં જોઈએ કે આ સ્કિલ ગેપને ભરવા અને નોકરીઓ વધારવા માટે સરકાર કયા પ્રયાસો કરી રહી છે. ચલો કેટલીક મુખ્ય યોજનાઓ પર એક નજર કરીએ. આ દિશામાં સૌથી મોટો પ્રયાસ છે સ્કિલ ઇન્ડિયા મિશન. તેનો હેતુ એકદમ સ્પષ્ટ છે. યુવાનોને એવી તાલીમ આપવી જેની ઉદ્યોગોને જરૂર છે, પણ એની સામે પડકારો પણ છે. જેમ કે આપણા કોર્સ હજુ પણ જૂના છે, ઉદ્યોગ અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે કોઈ ખાસ તાલમેલ નથી અને સમાજમાં પણ વોકેશનલ ટ્રેનિંગને એટલું મહત્ત્વ નથી અપાતું. તો સરકારની રણનીતિ બે તરફી લાગે છે. એક તરફ કૌશલ્ય સુધારવું અને બીજી તરફ નવી નોકરીઓ બનાવવી. નોકરીઓ બનાવવા માટે PLI સ્કીમ જેવી યોજનાઓ છે જે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપે છે. ગામડાઓ માટે મનરેગા છે અને નાના ઉદ્યોગો માટે ઉદ્યમ પોર્ટલ છે. કૌશલ્ય માટે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ જેવી યોજનાઓ છે. હવે આપણે આવી ગયા છીએ વિભાગ 3 પર. આગળનો રસ્તો શું છે? જુઓ, સરકારી યોજનાઓ પોતાની જગ્યાએ મહત્વની છે, પણ એટલું પૂરતું નથી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કેટલાક મોટા માળખાકીય ફેરફારોની જરૂર છે. આ આખા વિશ્લેષણનો જે સાર છે ને તે આ એક વાક્યમાં છે. ભારતને માત્ર આર્થિક વૃદ્ધિ નથી જોઈતી, પણ રોજગારલક્ષી વૃદ્ધિ જોઈએ છે. એટલે કે એવી વૃદ્ધિ જે પોતાની સાથે સાથે મોટા પાયે નોકરીઓ પણ લઈને આવે. તો સવાલ એ છે કે આ રોજગારલક્ષી વૃદ્ધિ થાય કેવી રીતે? નિષ્ણાતો મુખ્યત્વે 3 રસ્તા બતાવે છે. પહેલું, શ્રમ કાયદાઓમાં સુધારા જેથી કંપનીઓ માટે નોકરી આપવી થોડી સરળ બને. બીજું, MSME એટલે કે નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, કારણ કે સૌથી વધુ નોકરીઓ તો ત્યાં જ બને છે. અને ત્રીજું,
અને સૌથી અગત્યનું, શિક્ષણને કૌશલ્ય સાથે જોડવું, સ્કૂલ કોલેજ લેવલથી જ. અને અંતે આ એક મોટો સવાલ આપણી સૌની સામે ઊભો છે. ભારત પાસે યુવા વસ્તીનો એક ઐતિહાસિક લાભ છે, જેને આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહીએ છીએ. પણ શું આપણો દેશ આ લાભને તકમાં ફેરવી શકશે? શું તે પોતાની વૃદ્ધિનું મોડેલ બદલીને કરોડો યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરી શકશે? આ સવાલનો જે જવાબ હશે, એ જ ભારતનું ભવિષ્ય નક્કી કરશે.